તારીખ 1 જુલાઈના રોજ ગાંધીધામ જનરલ હોસ્પિટલ ખાતે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા તારીખ 1 થી 7 જુલાઈ 2026 દરમિયાન યોજાનારા નમો સ્વચ્છતા અભિયાનનો રાજ્યકક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગાંધીનગરથી યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ વર્ચ્યુઅલી માધ્યમથી માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે મુખ્યમંત્રીના હસ્તે અમૃતપાન અભિયાનનો પણ રાજ્યકક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગાંધીધામ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મનપા મેયર દિવ્યાબેન નાથાણી, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, ડેપ્યુટી મેયર નવીનભાઈ ઝરૂ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેજસભાઈ શેઠ, પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, એસડીએમ સુરેશભાઈ ચૌધરી, મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સંજયકુમાર રામાનુજ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મિતેશ ભંડેરી, ચીફ ડિસ્ટ્રિક્ટ મેડિકલ ઓફિસર ડોક્ટર કિશોર રોય, મામલતદાર જાવેદભાઈ સિંધી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અમીન અરોરા, જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર મનોજ દવે, એમઓએચ ડોક્ટર દિનેશ સુતરિયા, ગાંધીધામ જનરલ હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર હરીશ મટાણી સહિત જિલ્લા વહીવટીતંત્ર, આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સ્વચ્છતાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી તેમજ હોસ્પિટલના વિવિધ વિભાગોની મુલાકાત લઈ સ્વચ્છતા, ચેપ નિયંત્રણ અને દર્દી સુવિધાઓની સમીક્ષા કરવામાં આવી હતી. હોસ્પિટલ પરિસરમાં શ્રમદાન પણ યોજાયું હતું. રાષ્ટ્રીય ડોક્ટર્સ ડે નિમિત્તે તબીબોનું સન્માન કરી તેમની સેવાઓને બિરદાવવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત રાજ્યની તમામ જાહેર આરોગ્ય સંસ્થાઓમાં સ્વચ્છતા, બાયોમેડિકલ વેસ્ટનું વૈજ્ઞાનિક વ્યવસ્થાપન, ચેપ નિયંત્રણ, દર્દી સુવિધાઓમાં સુધારો અને જનજાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો યોજાશે. નમસ્કાર, હું ડૉક્ટર કિશોર કુમાર રાય, સીડીએમઓ સિવિલ સર્જન ગાંધીધામ છું. ગુજરાત સરકાર શ્રી દ્વારા નમો સ્વચ્છતા અભિયાનના શરૂઆત કરવામાં આવ્યા છે, જે 1 તારીખથી 7 તારીખ સુધી 7 જુલાઈ સુધી ચાલશે. અને એ પ્રોગ્રામ અંતર્ગત વિભિન્ન સ્વચ્છતા લક્ષી કાર્યક્રમો કરવાનું છે, જેના બાબત એક આજે એમનો ઉદ્ઘાટન થઈ રહ્યા છે. અને એ ઉદ્ઘાટન માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય આરોગ્ય મંત્રીશ્રીના અધ્યક્ષતામાં એ ગાંધીનગરથી કરવામાં આવી રહ્યા છે, જે 9:15 વાગે જેમનો જીવંત પ્રસારણ શરૂ થશે અને 10:15 વાગ્યા સુધી ચાલશે. પછી સ્વચ્છતાના વિભિન્ન આરોગ્યલક્ષી કાર્યક્રમો, ધારો કે બિલ્ડિંગના સાફ સફાઈ, કચરોનો નિકાલ, બગડેલ ઇન્સ્ટ્રુમેન્ટ અને ઇક્વિપમેન્ટના નિકાલ, એ બધું કરવાનું છે. અને જે આપનો વહીવટી સંકળાયેલા જે ઓફિસ છે એમનો બી જૂનો રેકોર્ડનો નિકાલ 1 થી 7 તારીખ સુધીમાં કરવાનું છે. ધન્યવાદ.